તો હવે વાત કરીએ ગંભીરા બ્રિજની. તો ગંભીરા બ્રિજ તૂટી જવાના કારણે અત્યાર સુધી 9 લોકોના જીવ ગયા છે. 9 નિર્દોષ લોકોના મોત બાદ જીવની કિંમત લગાવી દીધી છે. જે રીતે દર વખતે કરવામાં આવે છે, મૃતકોના પરિવારજનોને સ્વજન ગુમાવવાના 2 લાખ રૂપિયા મળશે. 9 નિર્દોષ લોકોના મોત બાદ જીવની કિંમત લગાવી દેવામાં આવી. જી હા, તો સહાય જાહેર કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનો માટે 2 લાખ રૂપિયા મળશે અને એક વ્યક્તિ કે જેણે જીવ ગુમાવ્યો છે અને તેના જીવની કિંમત છે માત્ર 2 લાખ રૂપિયા. ફરીથી એ જ તરકટ શરૂ થઈ ગયું છે, ફરીથી એ જ નાટક શરૂ થઈ ગયું છે. અગાઉ પણ એ હરણી કાંડ હોય કે પછી મોરબી દુર્ઘટના હોય કે પછી ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના હોય, દર વખતે લોકોએ જીવ ગુમાવ્યો અને તેના જીવની કિંમત આંકી દેવામાં આવી. અને આ વખતે પણ એ જ બન્યું છે. એક તરફ તપાસની વાતો કરવામાં આવે છે, કામગીરીની વાતો કરવામાં આવે છે. તમારા જે આ કૃત્ય છે એ દર વખતની જેમ ફરીથી શરૂ થઈ ગયા છે. મૃતકોના પરિવારજનોને સ્વજન ગુમાવવાના 2 લાખ રૂપિયા મળશે. હવે તો થોડી શરમ કરો. એક તો ભ્રષ્ટ અધિકારીઓના પાપે 9 લોકોએ કે જે નિર્દોષ છે એ લોકોએ જીવ ગુમાવ્યો. 9 નિર્દોષ લોકોના મોત બાદ જીવની કિંમત લગાવી દેવામાં આવી અને મૃતકોના પરિવારજનોને સ્વજન ગુમાવવાના 2 લાખ રૂપિયા મળશે. એટલે કે 2 લાખ રૂપિયા ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું. અને જે ઈજાગ્રસ્તો છે એ ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તમે વિચાર કરો કે જે નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, કોઈના પરિવારનો દીકરો ગયો છે, કોઈનો મોભી ગયો છે અને તેની 2 લાખ રૂપિયા કિંમત આંકવામાં આવી છે. ભૂતકાળમાં પણ અનેક દુર્ઘટના સર્જાઈ અને ત્યારે પણ નાણાકીય સહાય ચૂકવીને સંતોષ માની લેવામાં આવ્યો. મોરબી કાંડ હોય કે પછી ટીઆરપી ગેમ ઝોન કાંડ હોય કે પછી હરણી કાંડ હોય કે પછી તક્ષશિલા અગ્નિકાંડ હોય, દર વખતે કિંમત ચૂકવી દેવામાં આવી. તપાસ કરવામાં આવશે, કોઈને છોડવામાં નહીં આવે એ વાત કરવામાં આવી. જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જાડી ચામડીના અધિકારીઓ છે, તમારી બેજવાબદારી, તમારી આળસ, તમારી ભ્રષ્ટાચારી અને તેના કારણે લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ વખતે પણ એ જ પ્રકારની ઘટના બની. અનેક વખત રજૂઆત કરવામાં આવી. છેલ્લા 5-6 વર્ષથી સતત રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ કોઈ કાર્યવાહી ન થઈ. તો આ દ્રશ્ય તમે જુઓ. નો બ્રિજ છે ધરાશયી થયો છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારી નૈનેશ નાયકાવાલા અહીંયા પહોંચ્યા છે. એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું શું કહી રહ્યા છે, કારણ કે જે રીતે બ્રિજનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવેલો અને આજે રિપોર્ટના આધારે જે કામગીરી શું કરવામાં આવી છે. સાહેબ શું કહો છો, ક્યારે આ જર્જરિત હતો એની તો રજૂઆત વારંવાર હતી, શું કાર્યવાહી કરવામાં આવેલી આપના વિભાગ? ગયા વર્ષે જ એનું રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અને હાલમાં જે હજી બી બ્રિજમાં જે નુકસાન ઉપર સપાટી પર જણાતું હતું તેનું રિપેરિંગની કામગીરી અમારી સતત ચાલુ હતી. સાહેબ પણ બ્રિજ ધરાશયી થયો તો કેવી રીતે આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કેવી રીતે આવેલો, કારણ કે આ તો ધરાશયી થઈ ગયો? એટલે હવે કયા કારણોસર ધરાશાયી થયો છે તેનું પ્રાથમિક તપાસ થશે, ત્યારબાદ જ અમે કોઈ પણ તારણ એમાં આપી શકીશું. આજ સુધી આ બ્રિજ ચાલુ રહ્યો, મતલબ સારો હતો કે જર્જરિત હતો? કારણ કે ધરાશયી થયો ત્યાં સુધી રાહ જોવાય. એટલે કયા કારણોસર ધરાશાયી થયો છે પ્રથમ આપણે એ ચકાસણી કરવામાં આવશે નિષ્ણાંતો દ્વારા અને ત્યારબાદ જ અમે કોઈ બી એનો જવાબ આપીશું. સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની વાત કરીએ તો કોઈ કઈ એજન્સી જોડે આ કરાવેલું, કોને કરે તો આ? એટલે હું લગભગ અહીંયા 6-8 મહિનાથી છું, પણ મારા રેકોર્ડમાં અમે લોકો ચકાસી લઈએ કે છેલ્લે ક્યારે રિપોર્ટ થયો છે અને શું થયું છે. એટલે હાલમાં અમે ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા છે. એટલે બાકી જે બી એનું ડોક્યુમેન્ટેશન હશે એ ચકાસીને તમને જવાબ આપી શકીશું. ઓકે, આ છે નાયકાવાલા સાહેબ માર્ગ અને મકાન વિભાગમાંથી અત્યારે પહોંચ્યા છે અને કેવી રીતે આ ઘટના બની છે એનું કારણ શું છે જાણી અને જે કંઈ કાર્યવાહી કરવાની થશે. પરંતુ હાલ તો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ આને રિપેરિંગ કરેલો, ત્યારબાદ આ બ્રિજ ચાલુ કરવામાં આવેલો, પરંતુ બ્રિજ ધરાશયી થયો છે, 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આમના માટે કોણ જવાબદાર છે એ એક મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, પાદરા. તો વહેલી સવારે આ બ્રિજ ધરાશાયી થયો અને આ જે દુર્ઘટના સર્જાઈ તેમાં 9 લોકોનો જીવ ગયો છે. અત્યાર સુધી 9નો આંકડો જાહેર કરવામાં આવ્યો છે અને આ તમામ લોકો માટે જે મૃતકો છે તેમના માટે 2 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય મળશે. આ સાથે જ જે પણ ઈજાગ્રસ્તો છે એ તમામ ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. આપણી સાથે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે. માનુ, 9 લોકોનો આંકડો અત્યાર સુધીમાં જાહેર કરી દેવામાં આવ્યો છે અને 9 લોકો જે મૃતક છે તેમના પરિવારજનોને સહાય પણ જાહેર કરવામાં આવી છે. શું નવા અપડેટ્સ છે ત્યાં? હાલમાં શું પરિસ્થિતિ છે?
વત્સલ 9 લોકો જે મૃત્યુ પામ્યા છે આ ઘટનામાં. અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો અહીંયા ઘટના સ્થળે જે ટ્રક છે એને બહાર કાઢવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ક્રેનથી આ ટ્રકને ઊંચી કરવામાં આવશે અને જેસીબીથી આ તરફ ટ્રકને ખસેડવામાં આવશે. એટલે કાદવ કીચડ છે, પાણી છે અંદર, અને ટ્રક પણ હેવી ટ્રક છે એટલે એને કાઢવા માટેના પ્રયત્નો અત્યારે કરવામાં આવી રહ્યા છે. જે રીતે ઉપર ક્રેન લગાવવામાં આવી છે, ક્રેનના માધ્યમથી ટ્રકને ઊંચી કરવામાં આવશે અને ટ્રકને ધીમે ધીમે બહાર ખેંચવામાં આવશે. આ એકમાત્ર ઉપાય અત્યારનો આવ્યો છે અને જે રીતે ફાયરના અધિકારી છે અહીંથી કમાન્ડ આપી રહ્યા છે અને એ ટ્રકને ખેંચવામાં આવી રહી છે. ટ્રકને જે ક્રેન ઊંચી કરી રહી છે અને આ બાજુ જેસીબીથી આ ટ્રકને ખેંચવાની જે કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે. કારણ કે અંદર વાહન જાયું નથી, નદીમાં કાદવ કીચડ છે અને એના કારણે ટ્રકો કાઢવી અત્યારે મુશ્કેલી થઈ રહી છે. જે નાના વાહનો હતા એ તો સ્થાનિક લોકોની મદદથી જ ખેંચીને બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ જે હેવી વાહન છે, 2 ટ્રકો અંદર છે, એને કાઢવા માટે, કારણ કે હજુ પણ 5 થી વધારે લોકો નીચે દટાયેલા હોવાની શક્યતા છે અને એને લઈને આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મૃતકોને સહાય જાહેર કરી છે, પરંતુ મતલબ શું? માણસે પોતાનો પરિવારજન ગુમાવ્યું, હવે એને સહાય આપી અને શું કરશે? કારણ કે આ જે બ્રિજ છે એને 100 વર્ષનું આયુષ હતું એવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ 30 વર્ષની અંદર જ આ બ્રિજ છે ધરાશયી થઈ ગયો છે અને એના કારણે આ જે દુર્ઘટના સર્જાઈ, 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હજુ અન્ય લોકો અંદર ફસાવાની શક્યતાના પગલે અત્યારે જે ટ્રક છે એ ખસેડવાની કામગીરી છે કરવામાં આવી રહી છે. ક્રેનના માધ્યમથી આ ટ્રકને ઊંચો કરી અને ખસેડવામાં આવશે એ પ્રકારની અત્યારે કાર્યવાહી ચાલી રહી છે. ફાયર બ્રિગેડ, એનડીઆરએફની ટીમો પણ કામે લાગી છે. સ્થાનિક લોકોની મદદથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃતકોને સહાયની જાહેરાત કરી છે સરકારે, પરંતુ સરકારે વહેલા જાગવાની જરૂર હતી. બ્રિજ જર્જરિત હતો તો આ બ્રિજને બંધ કરવાની જરૂર હતી. વહેલી તકે નવો બ્રિજ બનાવવાની જરૂર હતી. માર્ગ અને મકાન વિભાગના જે અધિકારીઓ છે જેને આ સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યો અને ત્યારબાદ આ જે બ્રિજ છે એને ચાલુ રાખવામાં આવ્યો, એના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ જે દોષિત અધિકારીઓ છે, દોષિત કર્મચારીઓ છે, એમના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ એવું સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. વત્સલ, બિલકુલથી માનું, સવાલ તો એ થઈ જ રહ્યો છે કે તમે જે સહાયની જાહેરાત કરી રહ્યા છો તો શું સહાયની જાહેરાતથી જેમણે પોતાનું પ્રિયજનને ગુમાવ્યું છે એ તેને પરત મળી જશે? માનું, 9 લોકોના મૃતદેહ મળ્યા છે, 9 લોકોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. શું હજુ કોઈના પરિવારજનો ત્યાં આવ્યા છે કે તેમના પરિવારજનની કોઈ ભાળ નથી મળી, એવી કોઈ સ્થિતિ ત્યાં? વત્સલ, હજુ એવા લોકો તો કોઈ ધ્યાનમાં નથી આવ્યા, પરંતુ જે રીતે લોકો અહીંયા મોટી સંખ્યામાં પહોંચ્યા છે, આ નદીની અંદર દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકો ક્યાંક ને ક્યાંક પોતાનું સ્વજન હોય અથવા તો ગામના લોકો હોય એવા લોકો અહીંયા દોડીને પહોંચ્યા છે. બચાવ રાહત કામગીરીમાં પણ લોકોએ મદદ કરી. એક ગામના વ્યક્તિ મળ્યા, એમના ગામના જ 5 થી 7 લોકો દર્શન કરવા માટે જઈ રહ્યા હતા અને એ પણ અકસ્માતનો ભોગ બન્યા છે. આ પૈકી એક લાશ તણાઈને આગળ નીકળી હતી, એ સ્થાનિક લોકોએ પોલીસને સોંપી છે. જે રીતે 9નો આંકડો અત્યાર સુધી મળી રહ્યો છે કે 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મોટાભાગના જે સ્વજનો છે હોસ્પિટલ પહોંચ્યા છે. કેટલાક જે ડેડ બોડી છે એને પાદરા હોસ્પિટલમાં રાખવામાં આવી છે અને 9 લોકોને સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં અને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એટલે પરિવારજનો અત્યારે ત્યાં છે. હાલ જે 5 લોકો નીચે હોવાની શક્યતા છે એ લોકોની શોધખોળ તંત્ર કરી રહ્યું છે. ટ્રક, જે 2 ટ્રક અંદર પડેલી છે એને ખસેડવામાં આવશે અને ત્યારબાદ ક્લિયર થશે કે અંદર કેટલા લોકો ફસાયેલા છે. 2 બાઇક પણ અંદર નીચે હોવાની શક્યતા છે અત્યારે અને એને લઈને જ આ ટ્રક છે ખસેડવાની કામગીરી છે કરવામાં આવી રહી છે. ક્રેન્કના માધ્યમથી ટ્રકને ઊંચો કરી અને ખસેડવામાં આવશે. અત્યારે તો આ જે કાર્યવાહી છે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. કલેક્ટર સહિતના અધિકારીઓ પણ અહીંયા છે, ધારાસભ્ય છે અને ફાયરના જવાનો છે. એનડીઆરએફની મદદથી અત્યારે આ ક્રેનથી અને જેસીબીના માધ્યમથી ટ્રકને બહાર કાઢવાની કામગીરી છે કરવામાં આવી રહી છે. સવાલ એક જ થઈ રહ્યો છે કે જર્જરિત બ્રિજ હતો તેમ છતાંય આ બ્રિજ કેમ ચાલુ રાખવામાં આવ્યો અને આ બ્રિજના કારણે જે અકસ્માત થયો છે એના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. જી વત્સલ. બિલકુલ માનું, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. તો આ દ્રશ્ય જોઈ લો, નફ્ફટ, આળસુ અને બેજવાબદાર અધિકારીઓ. આ દ્રશ્ય જોઈને સુધરી જજો. જો તમારામાં થોડી પણ માનવતા બચી હોય, થોડી પણ જો માણસાઈ બચી હોય તો ક્યાંક તમને રજૂઆત મળે છે તો તમારું કામ નિષ્ઠાપૂર્વક કરજો. તો હવે પછી કોઈ બીજા નિર્દોષ લોકોએ જીવ ન ગુમાવવો પડે, કારણ કે ભૂતકાળમાં પણ અનેક લોકો તમારા પાપે જીવ ખોઈ ચૂક્યા છે અને વધુ એક તેનો જ આ જીવતો જાગતો પુરાવો હમણાં ટીવી સ્ક્રીન પર છે. જો તમારામાં થોડી પણ માનવતા હોય, થોડી પણ માણસાઈ હોય તો તમારું કામ નિષ્ઠાપૂર્વક કરજો.
તમારી જે ખિસ્સા ભરવાની નીતિ છે, તમારી જે ભ્રષ્ટાચારની નીતિ છે, અને તેના કારણે લોકો જીવ ખોઈ રહ્યા છે. શું અત્યારે પાણીની ભરતી વધવાની ટાઈમ થઈ ગયો છે અને અત્યારે કોઈ સુવિધા એટલી બધી ચાલી નહીં રહી અને પાણીનું તળ વધશે એટલે આ બધું ડૂબશે અને પાણી 4 વાગ્યા પછી ઓછું થશે પાણી. અત્યારે કામગીરી તો ચાલુ જ છે, મતલબ તો બી અત્યારે મદદ રૂપે બધા જ છે, મતલબ કે યુવા સંગઠન મુજપુર તરફથી બી છોકરાઓ બધા આવેલા છે, અમારા માળી દેવી પૂજકની નાવડીઓ બી આવેલી છે, ભરતી આવવાનો ટાઈમ થઈ ગયેલો છે. અમે એને જતા હતા તે એકદમ કોપરો પડી ગયો ને અને એક કોપરો લબડી ગયો તે અમે અહીં નાઠા બાઇક છોડીને ઘરના સાધન વધારે આવી ગયા હતા અને એક કોપરો તો બેહી જ ગયો, સાધનનો વજન આ ને મેં એક પિકઅપ પડતો જોઈ, ઇકો જોઈ, ફરી એક ટ્રક પડતો જોઈ. કેવા દ્રશ્યો હશે તમે જોયા? કેવું લાગે? ડેન્જર થતરી ગયા, ધબકારા વધી ગયા અમારા. અંદર 7 થી 8 જણ હતા. તમારા પરિવારમાં કોણ કરે? મારા પરિવારમાં 5 જણ. એટલે ક્યાં જતા હતા? ક્યાંથી ક્યાં જતા હતા? જતા હતા બગદાણા. ક્યાંથી જતા હતા? દરિયાપુરા થી બગદાણા જતા હતા. હાલ શું પરિસ્થિતિ? હાલ તો આ દેખાય રહી. શોધખોળ ચાલી રહી. હા, તો ભાઈ બ્રિજ જેવો તૂટ્યો ને એવો જ મારા કાકાના દીકરાના જેસીબી જે છે ને એના ડ્રાઈવર આપાથી આવે છે, એ બચી ગયા. આ એના તરત જ પડ્યો, બ્રિજ પડ્યો એટલે તરત જ મારા કાકાના દીકરાએ મને ફોન કર્યો. અત્યારે લગભગ 4 ગાડી તો ઓલરેડી અંદર મોટી ગાડી પડેલી છે, બીજી નાની મોટી બી ગાડીઓ પડેલી છે. કદાચ ડ્રાઈવર તો એક્સપર્ટ થઈ ગયો, ગાડી ભાઈ ઉપરથી દેખાય છે અને બીજા લોકો બી કદાચ મારા હિસાબ પ્રમાણે મરણ પામેલા છે. બ્રિજની મુદત તો ઘણા સમયથી પૂરી થઈ ગયેલી છે, તંત્રને બી ખબર છે અને ઘણા સમયથી આ લોકો બધા રજૂઆતો, તાલુકાના બધા લોકો રજૂઆતો કરતા જ હતા. એટલે તંત્રના ભૂલના લીધે જ આજે નિર્દોષ માણસોનો જીવ ગયા છે. ગંભીરા ને જોડતો આ બ્રિજ છે જે 2 કિલોમીટરનો છે અને આ બ્રિજ ઘણા વર્ષો પહેલા બન્યો હતો. આની વારંવાર રજૂઆત ઘણા લોકો દ્વારા કરવામાં આવી છે પણ તંત્રએ કોઈ ઊંઘ ન ઉડાડવાને કારણે આજે એટલી મોટી જાનહાનિ બની છે કે બ્રિજ વચ્ચેથી તૂટી ગયો છે અને કેટલાય લોકો અને કેટલાય પરિવારો અંદર ડૂબી ગયા છે. અને હાલ માહિતી મુજબ 4 થી 5 જે 2 ટ્રક છે અને 2 ઇકો કાર છે તેમજ 2 ના તો ડેડ બોડી શાયદ મળ્યા છે અને કેટલાય લોકોને નાવડી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. મુજપુર બ્રિજ વચ્ચેથી ક્રેક થઈ ગયો છે, 3 થી 4 વ્હીકલ નીચે દટાયાની માહિતી છે. 3 માણસોને બિલકુલ સ્વસ્થ કાઢી લેવામાં આવ્યા છે. ડેડ બોડી કેટલા છે હજી સુધી જાણવા મળેલું નથી. પોલીસ, સરકારી તંત્ર તમામ 108 બધા ખડે પગે હાજર છે અને જે માણસો એમાં પીડિત છે એ તમામને બચાવવાની તાત્કાલિકની કોશિશ ચાલી રહી છે. જાહેર જનતા શું તમારા માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે? રાજ્ય સરકાર મૃતકોના પરિવારને આપશે 4 લાખની સહાય. ઈજાગ્રસ્તોને રાજ્ય સરકાર આપશે 50,000ની સહાય. ઈજાગ્રસ્તોના સારવારની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર કરશે. પ્રધાનમંત્રી રાહત નિધિમાંથી પણ અપાશે 2 લાખ રૂપિયા સહાય. પ્રધાનમંત્રી રાહત નિધિમાંથી ઈજાગ્રસ્તોને 50,000ની સહાય કરાશે. પ્રધાનમંત્રી મોદીએ દુર્ઘટના અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું. તો વહેલી સવારે આ બ્રિજ ધરાશાયી થયો અને 5 જેટલા વાહનો નદીમાં ખાબક્યા. તો આ સાથે જ જે મૃતકોનો આંકડો છે એ 9 પર પહોંચી ગયો છે અને હજુ પણ રેસ્ક્યુની જે કામગીરી છે એ ચાલુ છે. ટ્રક ખસેડવામાં આવી રહી છે. ટ્રક નીચે પણ મૃતદેહો દટાયેલા હોય તેવી હાલમાં શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 2 બાઇક છે, ટ્રક નીચે દટાયેલા હોય તેવી શક્યતા છે અને ટ્રક ખસેડવાની કામગીરી ચાલી રહી છે. એક તરફ ચોમાસાની ઋતુ છે, નદીના જળસ્તરમાં પણ વધારો છે અને કાદવ કીચડ પણ છે, જેના કારણે રેસ્ક્યુમાં થોડી મુશ્કેલી પડી રહી છે. પરંતુ હાલમાં રેસ્ક્યુની કામગીરી ત્યાં યથાવત છે. તો આ સાથે જ જે મૃતકો છે તેમના પરિવારજનોને સહાય આપવામાં આવશે. સહાયની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપશે. તો ઈજાગ્રસ્તોને પણ રાજ્ય સરકાર આપશે 50,000ની સહાય. ઈજાગ્રસ્તોના સારવારની પણ વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે. પ્રધાનમંત્રી રાહત નિધિમાંથી પણ 2 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી રાહત નિધિમાંથી ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. તો આ વહેલી સવારે જે દુર્ઘટના સર્જાઈ અને જે નિર્દોષ લોકો છે એ મોતને ભેટ્યા છે અને આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર કે બ્રિજના 2 કટકા થઈ ગયા છે અને કોના પાપે? તો જે ભ્રષ્ટાચારીઓ છે, જે આળસુ છે, જે બેજવાબદાર છે તેવા લોકોના પાપે આ દુર્ઘટના સર્જાઈ. ત્યાં પછી સરકાર જાગે છે. સરકાર વહેલા જાગે તો આવા બનાવો ન બને. 5 થી વધુ વાહન નદીમાં ખાબક્યા હોવાની અમિત ચાવડાએ આશંકા વ્યક્ત કરી છે. વારંવાર આવા બનાવો કેમ બને છે તેવો અમિત ચાવડાએ સવાલ કર્યો. સરકારી તંત્રની ગંભીર બેદરકારીથી આ બનાવ બન્યાનો આરોપ લગાવ્યો. બ્રિજ ભયજનક હોય ત્યારે જ બંધ કરીને સમારકામ કરવું જોઈએ.
આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ, જે વર્ષો જૂનો બ્રિજ છે, જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે. લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે આ ઉપયોગ કરીને સામે કાંઠે જાય છે. વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ 5 કરતા વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાનિ થયાની શક્યતાઓ છે. વહેલી સવારે જ કલેક્ટરશ્રી સાથે, એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વાત પણ કરી, બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે. પણ વારે વારે આવા બનાવો બને છે કેમ? પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે, બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે. બ્રિજ જો ભયજનક હોય તો એને બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ. સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે. ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે, વહેલા કેમ નથી જાગતી? સવારથી જે ઘટના સર્જાઈ છે, ઘટનાક્રમના આ દ્રશ્યો છે. વહેલી સવારે બ્રિજ તૂટવાનો બનાવ બન્યો અને બ્રિજ તૂટતાની સાથે જ એક બાદ એક વાહનો નદીમાં ખાબક્યા. 5 જેટલા વાહનો નદીમાં ખાબક્યા છે. તો લોકો ત્યાં પહોંચ્યા અને લોકોનો આક્રંદના એ દ્રશ્યો પણ સામે આવ્યા. બ્રિજ તૂટવાની સાથે જ વાહનો નદીમાં પડ્યા અને જે સ્થાનિક લોકો છે સૌથી પહેલા ત્યાં પહોંચી ગયા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા. અને આ જે દ્રશ્ય તમે જુઓ, 2 કટકા થઈ ગયા છે બ્રિજના. કોની બેદરકારીના પાપે આ ઘટના બની છે. ત્યારબાદ જે તંત્રની ટીમ છે એ પણ ત્યાં પહોંચી ગઈ અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દેવામાં આવી. રેસ્ક્યુ કામગીરીના દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. હાલમાં પણ બચાવ કામગીરી યથાવત છે. જે વાહનો છે તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રક જે નદીમાં ખાબક્યો છે એ ટ્રક બહાર કાઢવામાં આવી રહ્યો છે ક્રેનની મદદથી, કારણ કે ટ્રકની નીચે પણ હજુ મૃતદેહ ફસાયેલા હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 9 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. 9 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને 9 લોકો કે જેની સારવાર ચાલી રહી છે. આખો આ ઘટનાક્રમ સવારે 7 વાગ્યાની આસપાસ આ બ્રિજ તૂટ્યો હતો અને બ્રિજ તૂટતાની સાથે જ વાહનો એક બાદ એક નદીમાં ખાબક્યા. 5 જેટલા વાહનો નદીમાં ખાબક્યા અને તેની સાથે એક ટ્રક કે જે ઉપર લટકી ગયો હતો. અને સાથે જે સ્થાનિક લોકો છે આ ઘટનાની જાણ થતાની સાથે ત્યાં પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. તો હજુ પણ ત્યાં બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે કોના પાપે આ દુર્ઘટના સર્જાઈ છે. કારણ કે ભૂતકાળમાં પણ અનેક એવી ઘટનાઓ બની ચૂકી અને અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને એ ભ્રષ્ટાચારીઓ, પાપીઓ અને લાલચુ લોકોના પાપે. તો આપણી સાથે સહયોગી અંકુર લાઈવ જોડાઈ ગયા છે. અંકુર પાસેથી વિગતો જાણવાનો પ્રયત્ન કરીશું. અંકુર, બ્રિજના તો 2 કટકા થઈ ગયા છે એટલે સ્વાભાવિક છે કે હવે એ બ્રિજ વપરાશ માટે કામ નથી આવવાનો. તો હવે જે રૂટ છે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તો અંકુર, હવે જે આણંદથી વડોદરા તરફ જતા લોકો છે અથવા તો દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ જનારા લોકો છે તેમણે ક્યાંથી ફરીને જવું પડશે? ખાસ કરીને વત્સલ, હવે આ જયારે બ્રિજ ધરાશાયી થઈ ગયો છે ત્યારે હવે વૈકલ્પિક રૂટ પણ એ તંત્ર દ્વારા એ નક્કી કરી દેવામાં આવ્યા છે અને 2 રૂટ એ ઓપ્શનના ભાગરૂપે આપવામાં આવ્યા છે. પણ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કારણ કે આ બ્રિજ હતો એ સૌરાષ્ટ્રને મધ્ય ગુજરાત સાથે જોડતો આ બ્રિજ હતો અને જે હવે ધરાશાયી થયો છે તો ખૂબ મોટું ચક્કર મારવું પડશે. કારણ કે જે ટ્રાફિક વટામણ અને તારાપુરથી જે આવતો હતો વડોદરા થઈને મધ્ય ગુજરાત, ભરૂચ, સુરત તરફ જે લોકો આગળ વધી રહ્યા હતા તો એ હવે આ બ્રિજ ઉપરથી એ વાહન વ્યવહાર એ આ બ્રિજ ઉપર આ બ્રિજનો ઉપયોગ કરતા હતા. પણ હવે આ બ્રિજ ધરાશાયી થઈ ગયો છે એટલે ખૂબ મોટો ચક્રાઓ એ મારવો પડશે અને હવે જવું પડશે વાસદ હાઈવે. અને ખાસ તો જે મોટા હેવી વ્હીકલ જે છે એ વ્હીકલ્સને જવું પડશે વાસદ, જે નેશનલ હાઈવે છે એ નેશનલ હાઈવેનો ઉપયોગ કરવો પડશે. એટલે ખૂબ મોટું એ ચક્કર મારવું પડશે. અને આ તરફ વાત કરવામાં આવે ખાસ તો નાના વાહનો માટે તો એક સિંધરોડ વાળો જે રસ્તો છે એ સિંધરોડ બ્રિજ એ નાના વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. હવે હું તમને આ મેપના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. હવે જે આ બ્રિજ ધરાશાયી થયો છે સૌથી પહેલા તો એ બતાવું કે આ ગંભીરા અને મુજપુરને
જોડતો આ બ્રિજ છે અત્યારે ગૂગલ મેપમાં બતાવી રહ્યો છે ટેમ્પરરી એ ક્લોઝ. ટેમ્પરરી ક્લોઝ અત્યારે એટલા માટે કારણ કે આ બ્રિજ હવે રહ્યો નથી, ધરાશાયી થઈ ગયો છે. હવે આ ખૂબ મોટું ચક્કર મારવું પડશે. પહેલા થતું હતું કેવું કે હવે આ તરફથી જે વટામણ થઈને જે આખું ભાદરણ છે આ તરફ વટામણ ખંભાત છે અને સાથે આ તારાપુર ચોકડી. હવે જે પણ સૌરાષ્ટ્રથી જેટલો પણ ટ્રાફિક આવે એ વટામણ ચોકડીથી થઈને તારાપુર થઈને બોરસદ બાજુ થઈને અને ભાદરણ આવતો ને ભાદરણથી આ જે ગંભીરા અને મુંજપુરને જોડતો રસ્તો છે ત્યાંથી એ મધ્ય ગુજરાત તરફ આગળ વધી જતો. એટલે કે ભરૂચ છે, ભરૂચ વડોદરા છે, પાદરા તરફ જવું હોય, આ તરફ પાવાગઢ તરફ જવું હોય તો એ રસ્તાનો એ ઉપયોગ કરતા. પણ હવે થયું છે શું, હવે વૈકલ્પિક જે રૂટ આપવામાં આવ્યો છે સૌથી પહેલા તો એ આપણે અહીંયા જાણવાનો પ્રયત્ન કરીએ. પહેલેથી જ એક સેટ કરીને રાખ્યું છે. આ આપણે એક સેન્ટર નક્કી રાખ્યું છે ભાદરણ, કારણ કે આ વચ્ચે આવતું સેન્ટર છે કે જે આ તરફ સૌરાષ્ટ્રમાંથી આવતો ટ્રાફિક છે. તો હવે ઉમેટા થઈને આ છે એ સિંધરોડ બ્રિજ, ઉમેટા થઈને આ સિંધરોડ બ્રિજ ઉપર થઈને વડોદરા તરફ એ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પણ સૌથી મહત્વપૂર્ણ બિંદુ વત્સલ એ છે કે આ જે રસ્તો છે, આ જે બ્રિજ છે નાના વાહનો માટે, એ નાના વાહનો માટે આ બ્રિજ રહેશે. નાના વાહનો એ બ્રિજનો ઉપયોગ કરી શકશે અને તે લોકો વડોદરા ભરૂચ તરફ આગળ વધી શકશે. હવે જે બીજો વૈકલ્પિક રૂટ એ બતાવવામાં આવ્યો છે તો આ તરફ ભાદરણથી વાસદ સૌથી પહેલા તો એમને જોવું પડશે. હવે ભાદરણથી વાસદનું અંતર લગભગ 24 થી 25 કિલોમીટર જેટલું ભાદરણથી વાસદનું અંતર થાય છે અને ત્યારબાદ વાસદથી એ લોકો આ જે હાઈવે છે મુખ્ય હાઈવે પર થઈને તે લોકો વડોદરા એ જઈ શકે છે. અને એટલા જ માટે આ રૂટ ખૂબ વધી જાય છે અને ટોટલ જો આપણે આંકીએ તો 65 થી 66 કિલોમીટર જે હેવી વ્હીકલ્સ છે, જે લોકો તારાપુરથી આવી રહ્યા છે વટામણ ચોકડીથી, એ લોકોને 65 કિલોમીટરનો ચકરાવો મારવો પડશે. એટલે અંતર ખૂબ હવે વધી ગયું છે કારણ કે જ્યાં સુધી હવે બ્રિજ રિપેર નહીં થાય ત્યાં સુધી આ મોટું ચક્કર તો મારવું જ પડશે. નાના વાહનો છે તો એ લોકોને લગભગ 43 થી 44 કિલોમીટર જેટલું ચક્કર મારવું પડશે અને મોટા જે વ્હીકલ્સ છે તેમને 65 થી 66 કિલોમીટરનું ચક્કર ચોક્કસથી એ લોકોને મારવું પડશે. બિલકુલ અંકુર, માહિતી સાથે જોડાયા આપનો આભાર.